મિત્રો, ગઈકાલે મન કી બાતનો વધુ એક એપિસોડ આવ્યો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આપણા વિશ્વગુરુએ કેરી કઈ રીતે ખવાય, જલજીરાની વેરાયટી કેવી હોય, ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઈએ, આવી બધી સુફિયાણી વાતો કરી. એમ ના બોલ્યા કે હું ગુજરાતના અને દેશના તમામ સ્ટુડન્ટ્સને, તમામ વિદ્યાર્થીઓને, યુવાન યુવતીઓને બાહેધરી આપું છું, યુથને ખાતરી આપું છું કે હવે હું ભારતનો પ્રધાનમંત્રી હોઈશ ત્યાં સુધી એક પણ એક્ઝામનું પેપર લીક થવા નહીં દઉં. અને નીટનું જે પેપર લીક થયું એના તમામ કસૂરવારોને જેલના સળિયા પાછળ મોકલીશ, એટલી મારા તરફથી તમને ગેરંટી. આવી કોઈ જ ગેરંટી, કોઈ જ ખાતરી મન કી બાતમાં સાંભળવા મળી નહીં. બલકે નીટ શબ્દનો પ્રયોગ પણ નરેન્દ્ર મોદીએ મન કી બાતના એપિસોડમાં કર્યો નહીં. મતલબ કે તમારું, યુવાનોનું, ઝેન્ઝીઝનું ભવિષ્ય બરબાદ થતું હોય, ભવિષ્ય રોડાઈ જતી હોય તો દેશના પ્રધાનમંત્રીના પેટનું પાણી નથી હલતું. મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને, ભલે ગુજરાતી છીએ પણ બધાએ સાથે મળીને, તમામ ગુજરાતીઓએ, દેશવાસીઓએ પ્રેમથી નરેન્દ્રભાઈને કહેવાની જરૂર છે, સાહેબ બહુ થયું, યોર ટાઈમ ઇઝ ઓવર. સારું રહેશે કે તમે સમયસર રિટાયરમેન્ટ જાહેર કરી લો.